હલો મિત્રો, તો જય દ્વારકાધીશ બધાને। તો બધા મિત્રો કેમ હશો? મજામાં જ હશો? હું પણ મજામાં જ છું મિત્રો। તો મિત્રો આજે આપણે ટી શર્ટ છે, ટી શર્ટમાંથી આપણે હવે આ થેલી છે ને, આ થેલી યારે આપણે ટી શર્ટનું જે કાપડ હોય આને યારે લગાડવાનું છે મિત્રો। તો પહેલાં તો આપણે આ ખોલી નાખવાનું છે। તો આ જ રીતે મિત્રો આપણે ખોલી નાખી છીએ સિલાઈ। હવે આપણે આ નાકા ખોલી નાખવાના છે। તો મિત્રો આપણે આ નાખા ખોલી નાખ્યા છે। થેલીને આપણે આ જ રીતે કટિંગ કરી નાખવાની છે। પછી જે આ ટી શર્ટ છે આપણે તો એમાં આપણે આ જ રીતે કટિંગ કરી નાખવાનું રહેશે મિત્રો। તે આ ગોઠવી દીધી છે થેલી, ને જે આ પટ્ટી છે આ પટ્ટી આપણે આ જ રીતે આમ વાવા રાખવાની છે। હવે આપણે આને કટિંગ કરી નાખવાનું રહેશે મિત્રો આ જ રીતે। મિત્રો થેલીનું કટિંગ કરી નાખ્યું છે મિત્રો, બરોબર। તો હવે આપણે એને સિલાઈ લગાડવાની રહેશે। તો આ જ રીતે આપણે કાપડને નીચે રાખવાનું છે, ને આ પ્લાસ્ટિકની થેલીને આ જ રીતે ઉપર રાખવાની છે, ને આ પટ્ટી આ જ રીતે આપણે વાવવાની રહેશે મિત્રો। તો આ પટ્ટી વાવી દીધી મિત્રો, સાઈડમાં બીજી સિલાઈ લગાડી દેવાની રહેશે। સાઈડમાં સિલાઈ લાગી ગઈ મિત્રો। તો હવે ફરતું કાપડ બધું આપણે જોડી દેવાનું છે થેલી સાથે પ્લાસ્ટિકની। તો મારા વાલા મિત્રો, અમારો વિડીયો ગમતો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જજો। વધારાનું કાપડ હોય એ મિત્રો કટિંગ કરવાનું રહેશે। હવે આપણે અંદરની બાજુ આપણે કાપડને થેલી સાથે જોડવા માટે આપણે અંદર સિલાઈ મારવાની રહેશે મિત્રો। આવી જ રીતે ચોકડી પાડી દેવાની રહેશે બધી, કેમ કે આ બધું પ્લાસ્ટિકની થેલી છે એટલે ટી શર્ટનું કાપડ આપણે લબડનું બેક ઢીલું પડે, એટલે આપણે બધી બાજુ આપણે સિલાઈ મારીને જોડવાનું રહેશે મિત્રો। આડું ને ઊભું બંને સાઈડ જોડવાનું રહેશે। આ ઊભી સિલાઈ પણ આપણે મારવાની રહેશે। આડી મરાઈ ગઈ, હવે ઊભી મારી દેવાનું રહેશે। વધે એનું આપણે કાપડનું કટિંગ કરવાનું રહેશે મિત્રો। તો કટિંગ થઈ ગયા પછી આપણે આ થેલીને આવી જ રીતે જોડવાની છે બંને ભાગની। તો થેલી જોડી દીધી, તો બીજી બાજુ પણ આપણે બોર્ડર પટ્ટા જેમ કરવા માટે આપણે જોડવાની છે। આ આપણે 4 ભાગ જોડવાના રહેશે મિત્રો। આ જ રીતે 4 ભાગની સિલાઈ કરવાની।
હવે આપણે ત્રીજા ભાગની આપણે સિલાઈ કરવાની રહેશે। મારા વાલા મિત્રો, તમને ન સમજાય તો કોમેન્ટ કરજો, તો હું તમને સમજાવવાની કોશિશ કરીશ। ને તમને ન આવડતું હોય એ પણ કોમેન્ટ કરતા જાજો, તો અમને એ ઉપરથી આપણને વિડીયો બનાવવાની ખબર પડે મિત્રો। ને આવો ને આવો સાથ આપતા રહેજો મારા વાલા મિત્રો। તમારો સપોર્ટ હોય તો તમે એટલા બધા આગળ આવી શકીએ ને વિડીયો બનાવી શકીએ છીએ મિત્રો, તો બસ સપોર્ટ આપતા રહેજો। તો આપણે હવે આ ચોથા ભાગમાં સિલાઈ લગાડવાની છે મિત્રો। તો સિલાઈ લાગી ગઈ પછી હવે આપણે નીચેના ભાગમાં બોર્ડર પટ્ટો કાપવાનો રહેશે મિત્રો। તો એનું માપ લઈ લીધું છે આપણે, તો એ માપનું આપણે આ જે કાપડ વધ્યું છે તેમાંથી આપણે બોર્ડર પટ્ટો કાપ્યો છે। હવે મિત્રો આપણે કેનવસનો કટકો નાખેલો છે તો કડક રહી એમ। પ્લાસ્ટિકની થેલી હોય એટલે આ થોડુંક આપણે લૂઝ પડે છે ટી શર્ટનું કાપડ, એટલે આપણે કેનવસ અંદર ફિટ કર્યું છે। આને ફરતી સિલાઈ લગાડી દેવાની રહેશે મિત્રો। કેનવસને વચ્ચે રાખવાનું રહી, બંને બાજુ આપણે કાપડ રાખ્યું છે ટી શર્ટનું। કાપડમાં ફરતું કાપડ વધે તેનું કટિંગ કરીને એક સરખું કરી નાખવાનું રહેશે પટ્ટાને મિત્રો। તો જે આપણે આ નીચેનો પટ્ટો જે બોર્ડર પટ્ટો બાકી છે તેની સાથે આપણે લગાડવાનો રહેશે મિત્રો। આ જ રીતે વ્યવસ્થિત ગોઠવી દેવાનું રહેશે, કાપડને ગોઠવી દેવાનું, માપ લઈ લેવાનું કે આપણે પટ્ટો નાના મોટી નથી થયો ને એમ। તો પછી આ જ રીતે સરખું કરીને આપણે લગાડવાનું રહેશે। પ્લાસ્ટિકની થેલી થોડી કડક પડે એટલે થોડુંક કેવરાવશે મિત્રો સિલાઈમાં ને એમ, તો આપણે બનાવશું ને થેલી પણ સરસ બનશે। તમે ગમે એટલું વસ્તુ ભરો તો આમાં વજનવાળી તો એ તૂટે નહીં, એવી જ રીતે આપણે થેલી બનાવવાની રહેશે મિત્રો। તો આ જ રીતે ફરતી સિલાઈ લગાડી દેવાની મિત્રો। તમારો બધાનો ખૂબ જ સારો એવો સપોર્ટ છે મિત્રો, એટલે અમને પણ વિડીયો બનાવવાની મજા આવે છે। તો તમને ન આવડતું હોય તો કોમેન્ટ કરજો મારા વાલા મિત્રો, તો અમે એવા વિડીયો બનાવીએ તમને સમજાવી શકીએ, તમે ઘરે બેઠા સીવણ ક્લાસ શીખી શકો છો। હવે આપણે બોર્ડર પટ્ટો જોડી દીધો મિત્રો, તો હવે આપણે થેલીને સીધી કરી નાખવાની છે આ જ રીતે। પછી આ જે કાતર છે આપણે કાતરે કરીને આ જ રીતે આપણે એના ખૂણા જે હોય તે આપણે સરખા કરીને આપણે કાઢવાના બહાર, તો આમ સિલાઈ આપણે લગાડી તેવા સરસ થાય મિત્રો। આ નાકા છે બરોબર, તો નાકા આવી જ રીતે આપણે લગાડવાના રહેશે મિત્રો। આપણે આ પ્લાસ્ટિકની થેલી હતી તેમાંથી જ આપણે આ નાકા કાઢેલા છે, તો એ નહીં આપણે પાછા લગાડવાના છે ને આ જ રીતે ટાંક મારતી જવાની છે મિત્રો। તો આ જ રીતે મિત્રો આપણે નાકા લગાડવાના રહેશે। મિત્રો હવે આપણે ધારી સિલાઈ મારવાની છે। બોર્ડર પટ્ટો જે ફરતો હશે ને એની ઉપર આપણે ધારી સિલાઈ મારી દઈશું। તો આ જ રીતે આપણે ધારી સિલાઈ લગાડીશું મિત્રો। જો અહીંયા આપણે ગોળાકાર પડે ખૂણે ત્યાં પ્લાસ્ટિક ને બંને બધું ભેગું થઈ જાય છે એટલે બહુ આપણે જાડું પડે, એટલે કાતરે કરીને આ જ રીતે આપણે બેહાડ દેવાનું રહેશે। તો મારા વાલા મિત્રો, બોલવામાં થોડો ફેરફાર થાય તો એક નાની બેન સમજીને માફ કરજો મારા વાલા મિત્રો, ને બસ સાથ ને સપોર્ટ તમારો ઘણો છે, આવો ને આવો સાથ આપતા રહેજો।
તો મિત્રો આપણે ઠેલી બનાવી નાખી છીએ. તો કેવી સરસ મજાની ઠેલી બની છે. તો મારા વાલા મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય ને ટાટા. મળીએ આપણે બીજા વિડીયોમાં.